નમસ્કાર મિત્રો, આપ સર્વનું ફરી એકવાર એજ્યુ સફરમાં હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બંધારણનો એક અગત્યનો ટોપિક ભણીશું જેનું નામ છે લોકસભા. આજના આપણા ટોપિકનું નામ છે લોકસભા. ભારતની સંસદના બે પાર્ટ છે, એક રાજ્યસભા, એક લોકસભા અને ત્રીજો અભિન્ન છે એ રાષ્ટ્રપતિ. એમાંથી રાષ્ટ્રપતિ આપણે પૂરું કર્યું, રાજ્યસભા પૂરું કર્યું અને હવે આજે આપણે ભણીશું લોકસભા. હવે આપણે એ જોઈએ કે આપણે આગળ કયા કયા ટોપિકોની ચર્ચા કરી ચૂક્યા છીએ. 1 મિનિટમાં જોઈ લઈએ. તો કે આપણે આગળના જે પહેલા લેક્ચર હતો એમાં તો રાષ્ટ્રીય પ્રતીકોની આપણે ચર્ચા કરી. બીજા લેક્ચરમાં ભારતનું બંધારણનું નિર્માણ કઈ રીતના થયું એનો આપણે અભ્યાસ કર્યો. ત્રીજા લેક્ચરમાં બંધારણની વિશેષતાઓનો અભ્યાસ કર્યો. ચોથા લેક્ચરમાં બંધારણની પ્રસ્તાવનાનો આપણે અભ્યાસ કરી લીધો છે. પાંચમા લેક્ચરમાં રાજ્યોનું પુનર્ગઠન કઈ રીતના થયું એનો આપણે અભ્યાસ કર્યો. છઠ્ઠા લેક્ચરમાં આપણે શીખ્યા કે સંઘ અને રાજ્ય ક્ષેત્રનું આપણે સમજ મેળવી. સાતમા લેક્ચરમાં નાગરિકતા ઉપર આપણે ચર્ચા કરી. આઠમા લેક્ચરમાં મિત્રો આપણે મૂળભૂત અધિકારો છે જે ભારતના ફંડામેન્ટલ રાઇટ્સ ભારતના બંધારણ પ્રમાણે આપણને આપવામાં આવેલા છે એની આપણે ચર્ચા કરી. નવમા લેક્ચરમાં આપણે મૂળભૂત ફરજોની ચર્ચા કરી. 10મા લેક્ચરમાં રાષ્ટ્રપતિ વિશે આપણે શીખ્યા. રાષ્ટ્રપતિના મિત્રો બે પાર્ટ છે, રાષ્ટ્રપતિ પાર્ટ 1 અને રાષ્ટ્રપતિ પાર્ટ 2. ત્યાર પછી 11મા લેક્ચરમાં આપણે શીખ્યા ધ વાઇસ પ્રેસિડેન્ટ, ભારતના ઉપરાષ્ટ્રપતિ. પછી 12મા લેક્ચરમાં આપણે શીખ્યા એટર્ની જનરલ. 13મા લેક્ચરમાં આપણે શીખ્યા વડાપ્રધાન. 14મા લેક્ચરમાં આપણે ચર્ચા કરી કેન્દ્રીય મંત્રી પરિષદ. 15મા ટોપિકમાં આપણે શીખ્યા કે રાજ્યસભા શું છે, એની રચના કઈ રીતના છે એ આપણે સમજ મેળવી. અને આજે આપણે શીખીશું લોકસભા, સંસદનું જે બીજું ગૃહ છે જેને નીચલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે લોકસભા, એની આપણે સવિસ્તારથી આજે આપણે ચર્ચા કરીશું અને શીખીશું. તો મિત્રો, લોકસભાની રચના કઈ રીતના થાય છે એ આપણે જોઈએ. તો કે લોકસભાની રચના વસ્તીના આધારે થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહી શકીએ કે ગુજરાતમાં લોકસભાની સીટો કેટલી છે? તો કે ગુજરાતમાં લોકસભાની સીટો 26 છે, પણ ઉત્તર પ્રદેશ છે એમાં સીટો કેટલી છે? તો કે 80 સીટો ઉત્તર પ્રદેશમાં લોકસભાની છે. તો ઉત્તર પ્રદેશમાં 80 સીટ અને ગુજરાતમાં 26 સીટ, એનું કારણ શું? તો કે ઉત્તર પ્રદેશની વસ્તી ખૂબ વધારે છે એટલે એમાં 80 સભ્યોની ફાળવણી કરેલી છે લોકસભાના સભ્યોની, અને ગુજરાતમાં 26 સીટોની ફાળવણી કરેલી છે. ઇન શોર્ટ કે લોકસભાની જે સભ્ય સંખ્યા છે એની સંખ્યા વસ્તીના આધારે અલગ અલગ રાજ્યોને ફાળવવામાં આવે છે, વસ્તીના આધારે. હવે આપણે જોઈએ કે લોકસભામાં કેટલા સભ્ય સંખ્યા હોય છે. તો કે 530 સભ્ય સંખ્યા એટલે કે 530 સીટો છે એ સભ્યો રાજ્યોમાંથી ચૂંટાઈને આવે છે. અલગ અલગ જે ભારતના 29 રાજ્યો છે મિત્રો, એમાં 530 સભ્યો રાજ્યોમાંથી ચૂંટાય, પ્લસ વધુમાં વધુ 20 સભ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ચૂંટાઈ શકે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ચૂંટાઈને આવે, પ્લસ 2 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ, જે ભારતના રાષ્ટ્રપતિ છે એ કરતા હોય છે. ટોટલ સભ્ય સંખ્યા કેટલી થઈ લોકસભાની? તો કે 552. જો 530 અને 20 550 છે, અને 2 સભ્યો રાષ્ટ્રપતિ નિમણૂક કરે એટલે ટોટલ સભ્ય સંખ્યા 552 છે. વધુમાં વધુ લોકસભામાં કેટલા સભ્યો હોઈ શકે? તો કે 552 વધુમાં વધુ હોઈ શકે એવું આપણે કહી શકીએ. પછી હવે હાલમાં લોકસભાની સભ્ય સંખ્યા કેટલી છે એનો આપણે અભ્યાસ કરીએ. તો કે હાલમાં લોકસભાની સભ્ય સંખ્યા 545 છે. અનુચ્છેદ 81 પ્રમાણે જે સભ્ય સંખ્યા નક્કી કરવામાં આવે એમાં 545 સભ્યો હાલમાં લોકસભામાં છે. હાલમાં સભ્યો શોર્ટમાં લખી દઉં છે. હા, તો 530 સભ્યો જે છે એ અલગ અલગ રાજ્યો, આપણા ભારતના 29 રાજ્યો છે ત્યાંથી ચૂંટાઈને આવ્યા છે, પ્લસ 13 સભ્ય છે હાલની લોકસભામાં એ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ચૂંટાઈને આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ચૂંટાઈને આવ્યા છે, પ્લસ 2 સભ્યો છે એ રાષ્ટ્રપતિએ નિમણૂક કરેલી છે. એટલે ટોટલ અત્યારે સભ્ય સંખ્યા કેટલી થઈ? તો કે 545 સભ્યો લોકસભામાં હાલમાં છે. ઓકે, હવે આપણે અભ્યાસ કરીએ આગળ કે લોકસભામાં બેઠકોની વહેંચણી કઈ રીતે કરવામાં આવે છે. તો કે લોકસભામાં બેઠકોની વહેંચણી અથવા ફાળવણી એ રીતના કરવામાં આવે છે કે બેઠકોની સંખ્યા અને તે રાજ્યની વસ્તીનો દર
પ્રત્યેક રાજ્ય માટે એક સરખો રહે. જો બેઠકોની જે ફાળવણી કરવામાં આવે છે એ બેઠકોની સંખ્યા પછી રાજ્યનો વસ્તી દર અને બધા રાજ્યો માટે પ્રતિનિધિત્વ વસ્તી પ્રમાણે સરખું રહે તે રીતે ફાળવણી કરવામાં આવે છે. જો આ હું તમને સમજાવું કે બેઠકોની જે સંખ્યા છે ગુજરાતમાં ફોર એક્ઝામ્પલ કેટલી સંખ્યા છે તો કે 26 સંખ્યા બેઠકોની છે લોકસભાની. ગુજરાતમાં 26 સીટો. હવે રાજ્યની વસ્તી છે એના આધારે આપણને 26 સીટ ફાળવવામાં આવી છે. પણ યુપી છે એમાં કેટલી સીટ ફાળવેલી છે ઉત્તર પ્રદેશમાં તો કે દેશની સૌથી વધારે લોકસભાની સીટો ઉત્તર પ્રદેશમાં આવેલી છે. એ છે 80 સીટ લોકસભાની ઉત્તર પ્રદેશમાં છે. હવે તો એને એટલી બધી વધારે કા તો કે ત્યાં બધા રાજ્યો માટે પ્રતિનિધિત્વ વસ્તી પ્રમાણે સરખું રહે. જો અહીં મેં દર્શાવ્યું છે કે વસ્તી જે ઉત્તર પ્રદેશની છે એ ખૂબ વધારે છે તો અને એનું ક્ષેત્રફળ પણ વધારે છે એટલે એમને 80 સીટ ફાળવેલી છે. અને ગુજરાતની વસ્તી ઓછી છે તો એમને 26 સીટ ફાળવેલી છે. પણ જે આ 80 અને 26 સીટો ફાળવેલી છે એ બધા રાજ્યો માટે પ્રતિનિધિત્વ વસ્તી પ્રમાણે સમાન રહેવું જોઈએ એ એનો ઉદ્દેશ્ય છે. હવે આપણે જોઈએ કે દર વખતે વસ્તી ગણતરી થાય ત્યાર પછી બેઠકોની જે ફેરગોઠવણી કરવી પડે એ કઈ રીતના કરે. હવે જો આ એક ઉદાહરણથી હું સમજાવું, નહીં તો તમને નહીં સમજાય કે હાલમાં આપણે ગુજરાતમાં કેટલી સીટ છે તો કે 26 સીટો ગુજરાતમાં છે. આપણે ગુજરાતને ધ્યાનમાં રાખીને સમજીએ તો ફટાફટ સમજાઈ જશે. 26 સીટો ગુજરાતમાં લોકસભાની આવેલી છે. પણ આપણે ગુજરાતના જિલ્લા કેટલા છે? ગુજરાતના જિલ્લા આપણને ખબર છે હાલમાં 33 જિલ્લાઓ ગુજરાતમાં છે. પણ સીટો કેટલી છે તો કે 26. એમાં બેઠકોની ફાળવણી એ રીતના કરવામાં આવે છે કે દરેક વસ્તી ગણતરી થાય ત્યાર પછી અમુક જો આ જિલ્લા, નહીં તો રાજકોટ એક જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, અમદાવાદ જિલ્લો છે, આ અલગ અલગ જિલ્લાઓ છે, એમની એક એક સીટ ફાળવવી પડે ને. પણ એ રીતના નથી. કઈ રીતના ફાળવણી કરેલી છે તો કે વસ્તીના આધારે અમુક જે નિર્વાચન ક્ષેત્ર છે એ પાછું રાજકોટ, આમ એનો જિલ્લો રાજકોટ લાગતો હોય પણ એ મતદાન કેમાં ગણાતું હોય? અમરેલી જિલ્લામાં ગણાતું હોય. અમુક આવતું હોય સિટી રાજકોટમાં પણ એ ગણાતું હોય બોટાદ સીટમાં ગણાતું હોય. એટલે એ રીતના આની ફેરગોઠવણી થતી હોય છે. અને એ આ ફેરગોઠવણી છે એ 2026 સુધી એને સ્થિર કરેલી છે એ હું સમજાવું. 84માં બંધારણીય સુધારા પ્રમાણે 2026, જો આ યાદ રાખજો, 2026 સુધી હવે આ લોકસભાની સીટોમાં વધારો કે ઘટાડો કરવામાં નહીં આવે. એટલે કે ફેરગોઠવણી એ ખાલી આ જે મતદારો છે એને આ જિલ્લામાંથી અથવા બીજા જિલ્લામાં એને ગોઠવણી કરી દેવામાં આવે. પણ જે સભ્ય સંખ્યા ગુજરાતને 26 સીટો મળેલી છે તો એમાં 2026 સુધી કાંઈ ફેરફાર કરવામાં નહીં આવે. ઉત્તર પ્રદેશ છે એમને 80 સીટો મળેલી છે તો 2026 સુધી આમાં કાંઈ ફેરફાર કરવામાં નહીં આવે. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે લોકસભામાં અનામત વ્યવસ્થા છે એ શું કામ છે અને ક્યાં સુધી છે. તો કે લોકસભામાં અનુસૂચિત જાતિ, અહીં હું લખી જ દઉં, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અમુક સીટો અનામત છે. સીટો અનામત રાખેલ છે. એનો ઉદ્દેશ્ય શું છે તો કે લોકસભામાં બધાને સરખું પ્રતિનિધિત્વ મળે. એટલા માટે અમુક સીટો આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વેશન રાખેલું છે. એમાં રિઝર્વેશન એ પ્રમાણે છે કે એ જે સીટ છે,
ફોર એક્ઝામ્પલ આપણે એમ કહી શકીએ, ચલો હું રાજકોટ જિલ્લા તમને કેન્દ્ર કરીને સમજાવું કે આ રાજકોટ જિલ્લો છે. આ રાજકોટ જિલ્લો છે, આ છે નહીં પણ હકીકતે હું તમને આ ઉદાહરણ આપું છું કે રાજકોટ જિલ્લો છે એ અનુસૂચિત જાતિ માટે, અનુસૂચિત જનજાતિ માટે અનામત છે આ સીટ. તો એ બીજી કોઈ જ્ઞાતિના ને આ રાજકોટ જિલ્લા ઉપર ઉમેદવાર રાખો ને અનુસૂચિત જનજાતિના જ ઉમેદવારને ઊભો રાખો, પણ એમાં મત તો બધા જ દઈ શકે. મત બધા નાગરિકો આપે, એમાં પછી કોઈ જાતિવાદ ન હોય. પણ એની જે સીટ ફાળવણી છે, જે સંસદ સભ્ય એના માટે એ સીટ અનામત છે, તો એમને એ જ્ઞાતિના જ વ્યક્તિને ત્યાં એ સીટની ફાળવણી કરવી, એવું આ લોકસભામાં અનામત રાખવામાં આવેલું છે. પણ હવે આપણને એવો પણ પ્રશ્ન થાય કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જે અનામત સીટો છે ત્યાં જે ઊભા રહી શકે એના સભ્યો, તો કે ના, એવું નથી. જે અનામત ન હોય સીટ, એ સીટ ઉપર પણ એ પ્રતિનિધિત્વ કરી શકે છે. પછી આપણે આગળ જોઈએ કે લોકસભાનો કાર્યકાળ કઈ રીતના હોય છે, એટલે કેટલા વર્ષનો હોય છે. તો કે લોકસભાનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે. 5 વર્ષનો હોય. આ 5 વર્ષ ક્યાંથી ગણવાના? તો કે લોકસભાની જે પહેલી બેઠક થાય ત્યાંથી એ 5 વર્ષ ગણવાના થાય છે. પહેલી બેઠકથી 5 વર્ષ ગણવા. પછી 5 વર્ષ પહેલા જો રાષ્ટ્રપતિ આનું વિસર્જન પણ કરી શકે છે, લોકસભાનું વિસર્જન કરી શકે, પણ એની કન્ડિશન છે. ક્યારે કરી શકે? કન્ડિશન એપ્લાય અહીંયા વિસર્જન કરવા માટેની. તો કે રાષ્ટ્રપતિને જ્યારે વડાપ્રધાન અને મંત્રીમંડળ સલાહ આપે તો જ એ લોકસભાનું વિસર્જન કરી શકે. પોતાના સ્વનિર્ણય કે સ્વવિવેક પ્રમાણે એ વિસર્જન કરી શકતા નથી. જો એમને વડાપ્રધાન કે પછી મંત્રી પરિષદ એમને સલાહ આપે લોકસભાના વિસર્જન કરવા માટેની, તો રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે. અથવા જો જે અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થઈ જાય લોકસભામાં, તો પણ રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે. હવે આપણે જોઈએ કે લોકસભાના સભ્ય બનવા માટે અથવા સભ્યોની ચૂંટવા માટેની યોગ્યતાઓ શું શું છે. તો કે લોકસભાનું સભ્ય આપણે બનવું હોય તો સૌથી પહેલા તો એ યોગ્યતા આપણામાં હોવી જોઈએ કે ભારતનો નાગરિક હોવો જોઈએ. પછી બીજી યોગ્યતા એ આપણે હોવી જોઈએ કે ઓછામાં ઓછી એની ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષ. 25 વર્ષની ઉંમર જોઈએ. પછી ત્રીજી યોગ્યતા કે જે કાયદા છે ભારતના, એમાં એ અયોગ્ય સાબિત ન થયેલો હોવો જોઈએ. લોકસભામાં ચૂંટવા માટે અયોગ્ય સાબિત ન થયેલ હોવો જોઈએ. આ બધી લોકસભામાં ચૂંટવા માટેની યોગ્યતાઓ જોઈએ. એમના ફોર્મ ભરે ત્યારે આ બધી યોગ્યતાઓ ચેક કરવામાં આવે છે. પછી લોકસભાની ચૂંટણી કઈ રીતના થાય એ આપણે જોઈ લઈએ. તો લોકસભાની ચૂંટણી સીધા લોકો લોકસભાના સભ્યોને ચૂંટતા હોય છે. અહીંયા હું લખી દઉં, સીધા લોકો જ લોકસભાના સભ્યોને ચૂંટતા હોય છે. એટલે અને એક કોણ એમાં મત આપી શકે? તો કે 18 વર્ષની ઉંમર જેમણે પૂરી કરી હોય, 18 વર્ષની ઉંમર, અને મતદાર યાદીમાં જેનું નામ હોય, મતદાર યાદીમાં જેનું નામ હોય તે વ્યક્તિ મતદાન કરી શકે. પછી આમાં એક એ પણ આમાં ઉલ્લેખ કરી દઉં કે જે પહેલા આપણા મત દેવાની ઉંમર 21 વર્ષ હતી. 21 વર્ષ પછી એમને ઘટાડીને કેટલા વર્ષ કરવામાં આવી? તો કે 18 વર્ષ. એ કયા બંધારણીય સુધારા પ્રમાણે કરવામાં આવી? તો કે 61માં બંધારણીય સુધારા પ્રમાણે 21 વર્ષમાંથી ઉંમર ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ તમે થોડું યાદ રાખી લેજો. ત્યાર પછી આપણે અભ્યાસ કરીએ કે સંસદમાં કયા કયા સત્રો હોય છે. તો કે સંસદમાં સામાન્ય રીતે 3 સત્રો હોય છે. સામાન્ય રીતે 3 સત્ર હોય. જેમાં પહેલું સત્ર છે
એ છે બજેટ સત્ર. એનો સમયગાળો ફેબ્રુઆરી મહિનાથી મે મહિના સુધી હોય છે. એને કેવું સત્ર કહેવાય તો કે બજેટ સત્ર. પછી જે બીજું સત્ર છે એ મોન્સૂન સત્ર અથવા આપણે ચોમાસું સત્ર સામાન્ય રીતે આપણે કયા નામથી ઓળખીએ કે ચોમાસું સત્ર તરીકે ઓળખીએ. એનો સમયગાળો શું હોય છે તો કે જુલાઈથી સપ્ટેમ્બરનો જે સમયગાળો હોય છે એ ચોમાસું સત્ર માટેનો હોય છે. અને જે લોકસભાનું ત્રીજું સત્ર હોય છે સંસદનું એ છે શિયાળુ સત્ર. એનો સમયગાળો હોય છે નવેમ્બરથી ડિસેમ્બર. એમાં સૌથી લાંબુ સત્ર હોય ને તો એ બજેટ સત્ર છે. પહેલું જે આપણે ચર્ચા કરી એ સૌથી લાંબુ સત્ર છે બજેટ સત્ર. અને શિયાળુ સત્ર છે એ સૌથી નાનું સત્ર છે. પછી જ્યારે આ સત્ર એમના સંસદ સભ્યમાં મિટિંગો ને એ બધું ન ચાલતું હોય ત્યારે જે સંસદ સભ્યો હોય ફ્રી ટાઈમમાં એમના જે મત ક્ષેત્ર હોય છે ત્યાં એ જાય છે લોકોની વચ્ચે અને એમના પ્રશ્નો સુલઝાવતા હોય છે. ત્યાર પછી આપણે એક અભ્યાસ કરીએ કે આ લેમડેક સત્રનો બુકોમાં ઉલ્લેખ કરેલો હોય તો એ શું છે એ પણ આપણે થોડું જોઈ લઈએ કે લેમડેક સત્ર એટલે શું. તો કે લોકસભાની પહેલા તો ચૂંટણી થાય. હું તમને થોડુંક બેઝિક ઓવરવ્યુથી સમજાવું કે લોકસભાની ચૂંટણી થઈ. આ ચૂંટણી થઈ ત્યાર પછી જે નવી લોકસભા ચૂંટાણી, નવા બધા સભ્યો ચૂંટાણા, સભ્યો ચૂંટાણા. અને એ જે સભ્યો ચૂંટાણા એની પહેલા જૂની જે લોકસભા હોય, જૂની લોકસભાના સભ્યો, આ જે જૂની લોકસભાના સભ્યો છે એમનું જે છેલ્લું સત્ર ભેગું થાય અને એનું જે છેલ્લું સત્ર હોય જૂની લોકસભાના જે સભ્યો છે એમને કેવું સત્ર કહેવાય તો કે લેમડેક સભ્ય. એટલે કે જે ચૂંટણી થઈ નવા સભ્યો ચૂંટાણા, નવું જે સભ્ય સંખ્યા આવ્યા એ તો હોય, પણ જે જૂના સભ્યો છે એ પણ ભાગ લે એ સત્રમાં. એ સત્રને કેવું કહેવાય કે લોકસભાનું લેમડેક સત્ર કહેવામાં આવે છે. લેમડેક સત્ર એટલે બીજું કાંઈ નહીં પણ જે લોકસભાનું જે વર્તમાન લોકસભા છે એમનું છેલ્લું સત્ર, એવું પણ અહીં હું કૌંસમાં લખી દઉં, છેલ્લું સત્ર. વર્તમાન જે લોકસભા છે એમનું છેલ્લું સત્ર છે એમને લેમડેક સત્ર કહેવામાં આવે છે, જેમાં જૂની લોકસભાના પણ બધા સંસદ સભ્યો હાજર હોય છે અને એમાં ભાગ લે છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ કે લોકસભાનું વિઘટન અથવા વિસર્જન કઈ રીતના થતું હોય છે. પહેલી તો એનો કાર્યકાળ પૂરો થઈ જાય. કાર્યકાળ પૂરો થાય ત્યારે, એટલે કે આપણે આગળ જોયું કે 5 વર્ષ લોકસભાનો કાર્યકાળ હોય છે. પહેલી બેઠક થાય ત્યાર પછી 5 વર્ષ ગણવાના. એ કાર્યકાળ પૂરો થઈ જાય ત્યારે લોકસભાનું વિઘટન આપોઆપ થાય અને નવી ચૂંટણી થતી હોય છે. પછી બીજી રીતે છે કે રાષ્ટ્રપતિ એમનું વિઘટન કરે. પણ એ કન્ડિશન વાળી છે. એ ક્યારે રાષ્ટ્રપતિ એનું વિઘટન કરે તો કે લોકસભાનું વિસર્જન હંમેશા, યાદ રાખવાનું, હંમેશા વડાપ્રધાન ની સલાહથી જ રાષ્ટ્રપતિ વિઘટન કરે છે. રાષ્ટ્રપતિ લોકસભાનું વિઘટન કરે. જો આ ખૂબ અગત્યનું છે કે હંમેશા વડાપ્રધાનની સલાહથી ન જ રાષ્ટ્રપતિ લોકસભાનું વિઘટન કરતા હોય છે. વડાપ્રધાનની સલાહ એટલે કે જે મંત્રી પરિષદનો નિર્ણય છે, એમના અધ્યક્ષ વડાપ્રધાન છે, તો મંત્રી પરિષદ એવો નિર્ણય લઈ લે કે હવે આપણે લોકસભાનું વિઘટન કરાવી દેવું છે અને એ પછી વડાપ્રધાનને એને રાષ્ટ્રપતિને સલાહ આપે કે લોકસભાનું વિઘટન કરો, ત્યારે રાષ્ટ્રપતિ લોકસભાનું વિઘટન કરી શકતા હોય છે. હવે આપણે બીજા ટોપિકની ચર્ચા કરીએ કે સત્ર અવસાન અને સ્થગન. આ બે શબ્દો લોકસભામાં વારંવાર ઉપયોગમાં આવતા હોય છે. તમે બુક વાંચતા હોય લોકસભા કોઈ બંધારણની તો આ બે શબ્દ આવતા હોય છે કે સત્ર અવસાન અને સત્ર સમાપ્તિ અથવા સ્થગન પ્રસ્તાવ. તો આ શું છે એની આપણે થોડી વ્યાખ્યા સમજી લઈએ. સત્ર અવસાન શું છે અને સ્થગન શું છે. તો પહેલા સત્ર અવસાન, તો એનો અર્થ એ થાય છે કે કોઈ વિશેષ સત્ર છે, 3 સત્ર છે, આ જે વિશેષ સત્ર છે એમની સમાપ્તિ જાહેર કરે. સમાપ્તિ એને શું કહેવાય તો કે સત્ર અવસાન. પછી આ જે સત્ર અવસાન 3 સત્રો હોય છે એ સત્ર અવસાન એટલે કે એ સત્રની સમાપ્તિ કોણ જાહેર કરે તો કે રાષ્ટ્રપતિ કરતા હોય છે.
અને કોની સલાહથી કરે તો કે મંત્રી પરિષદની સલાહથી કરતા હોય છે. હવે આપણે જોઈએ કે સ્થગન, તો એ આની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. કેટલાક સમય સુધી, આપણે એમ પણ કહી શકીએ કે કેટલાક સમય સુધી ગૃહની કાર્યવાહીને અટકાવવી એને શું કહેવાય તો કે સ્થગન. એ આ સમય કેટલો હોય તો એ કે 1 મિનિટમાં પણ હોઈ શકે, અમુક મિનિટો સુધી કાર્યવાહીને અટકાવી દેવામાં આવે, અમુક કલાક સુધી અટકાવવામાં આવે, અથવા અમુક દિવસો કે અમુક અઠવાડિયા સુધી પણ આ સ્થગનની પ્રક્રિયા મીન્સ એને લોકસભાના અથવા રાજ્યસભાના ગૃહની કાર્યવાહીને અટકાવી દેવામાં આવે તો એને કહેવાય સ્થગન. ત્યાર પછી હવે આપણે જોઈએ કે લોકસભા જે આપણે આજે ભણ્યા એમાંથી કેવા કેવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાઈ શકે. તો અહીંયા હું પ્રશ્ન લખતો નથી, પણ મિત્રો હું જે પ્રશ્ન બોલું છું એનો ડાયરેક્ટ અહીંયા જવાબ લખો એટલે તમને આઈડિયા આવી જશે કે આ જે જવાબ છે એના ઉપરથી આવો પ્રશ્ન પૂછાઈ શકે. પહેલો પ્રશ્ન તો કે કયા અનુચ્છેદ પ્રમાણે ભારતના બંધારણમાં લોકસભાનો રચના કરવાનો ઉલ્લેખ કરેલો છે તો કે અનુચ્છેદ નંબર 81 લોકસભાની રચનાનો ઉલ્લેખ છે. રચના આ લખી દો એટલે તમને યાદ આવી જશે. ત્યાર પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વર્તમાનમાં લોકસભાની સભ્ય સંખ્યા કેટલી છે તો કે 545 સભ્ય સંખ્યા લોકસભાની વર્તમાનમાં છે. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વધુમાં વધુ કેટલી સભ્ય સંખ્યા લોકસભામાં હોઈ શકે તો તમારે એમાં 552 સભ્ય, મેં સમજાવ્યું કે 530 રાજ્યના, 20 કેન્દ્રશાસિત પ્રદેશોના અને 2 એંગ્લો ઇન્ડિયન, એટલે કે 552 સભ્યો વધુમાં વધુ હોઈ શકે. પણ વર્તમાનમાં કેટલા છે તો કે 545. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે લોકસભામાં રાષ્ટ્રપતિ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરતા હોય છે તો અહીં લખી દો એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની કરતા હોય છે તો કે 2 સભ્યોની. ત્યાર પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે લોકસભાનો કાર્યકાળ કેટલો છે. તો સામાન્ય રીતે કેટલા વર્ષ હોય છે તો કે 5 વર્ષ. ક્યાંથી તો કે પહેલી બેઠકથી. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે લોકસભામાં સભ્ય બનવા માટે ઉંમર કેટલી જોઈએ સભ્યની. યોગ્યતામાં આપણે જોયું તો કે 25 વર્ષની ઉંમર હોય એનો સભ્ય બનવાની લાયકાત જરૂરી છે. પછી આપણે જે આગળ ચર્ચા કરી કે સભ્ય સંખ્યાની, એમાં એવું પણ પૂછાઈ શકે કે રાજ્યોના કેટલા સભ્યો લોકસભામાં હોય તો કે 530 સભ્યો. જે અલગ અલગ ભારતના રાજ્યો છે એમાંથી કેટલા સભ્યો ચૂંટાઈ શકે તો કે 530. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે લોકસભામાં સૌથી વધુ સીટો કયા રાજ્યમાં છે તો કે ઉત્તર પ્રદેશ. પછી ગુજરાતમાં કેટલી સીટો છે એ પણ પ્રશ્ન પૂછાઈ શકે કોઈ ગુજરાતની એક્ઝામમાં કે ગુજરાતમાં લોકસભાની સીટ કેટલી છે તો કે 26. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે લોકસભાના જે સભ્યો છે એ રાજીનામું કોને આપી શકે તો કે લોકસભાના અધ્યક્ષને. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે લોકસભાનું વિસર્જન અથવા વિઘટન કોણ કરી શકે તો આપણે હમણાં છેલ્લે ભણ્યા કે રાષ્ટ્રપતિ એનું વિઘટન કરી શકે, પણ ક્યારે તો કે વડાપ્રધાન જ્યારે સલાહ આપે ત્યારે. ઓકે, થેન્ક યુ મિત્રો. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSAFAR લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.